જો આપ પણ આયોજન કરી રહ્યા છો તો હવે પછીની માહિતી આપના માટે બિગ વોલ પર બતાવીએ જેથી કરીને આપ વધુ સારી રીતે આયોજન કરી શકો। આપ સૌથી પહેલા જુઓ, ગંગોત્રીમાં કપાટ ખુલશે 30મી એપ્રિલ એટલે કે આવતીકાલે સવારે 10:30 વાગે। કપાટ બંધ થશે 22મી ઓક્ટોબર 2025ના રોજ। ત્યારબાદ યમુનોત્રીની વાત કરવામાં આવે તો તે પણ આવતીકાલે 30મી એપ્રિલ સવારે 11:55 વાગે કપાટ ખુલશે અને કપાટ બંધ થશે 23મી ઓક્ટોબર 2025 એટલે દિવાળીની આસપાસનો સમય હશે। કેદારનાથની વાત કરીએ તો 2 મે 2025 એટલે કે સવારે 7 વાગે 2 દિવસ બાદ કપાટ ખુલશે અને એ પણ 23 ઓક્ટોબર 2025 એ કપાટ બંધ થશે। બદ્રીનાથની વાત કરવામાં આવે તો 4 મે 2025 સવારે 6 વાગે કપાટ ખુલશે અને કપાટ બંધ થશે 6 નવેમ્બર 2025ના રોજ। ઓનલાઈન રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવી શકો તો રજિસ્ટ્રેશન એન્ડ ટુરિસ્ટ કેર .UK એટલે uttarakhand.gov.in આ વેબસાઇટ પર જઈને આપે રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને રજિસ્ટ્રેશન બાદ જ આપ ચારધામની યાત્રા કરી શકશો। રજિસ્ટ્રેશન ફોર ચારધામ સેક્શનમાં આપે જવાનું અને ત્યાં લોગિન કરીને આપની વિગતો જે પણ માગે તે આપે ત્યાં ભરી દેવાની। રજિસ્ટ્રેશન પેજ પર રજિસ્ટ્રેશન ફોર ટૂર ઓપ્શનમાં આ વિગતો ભરવાની એટલે સ્ટેપ બાય સ્ટેપ અમે આપણે બતાવી રહ્યા છીએ। ટૂર તારીખ, ઈમેલ, ઇમરજન્સી, કોન્ટેક્ટ વગેરે વિગતો પણ ભરો। જો કે આપ અત્યારે આ સમાચાર જોતા ભૂલી જાઓ તો આ આખો વિડીયો યુટ્યુબ પર હશે જે આપ લોકોને પણ મોકલી શકો છો જેથી કરીને આ સ્ટેપ લોકો ફોલો કરી શકે। રજિસ્ટ્રેશન લેટર કે ઈ યાત્રા સર્ટિફિકેટ ત્યાંથી ડાઉનલોડ કરવાની રહેશે। એ સર્ટિફિકેટ ડાઉનલોડ કરશો, એ જે લેટર હશે કે સર્ટિફિકેટ કહો એ તમારે ચેકિંગ પોઈન્ટ્સ પર બતાવવું પડશે। જ્યાં જ્યાં આપ જશો ત્યાં એ સૌથી મહત્વનો પુરાવો છે કે આપે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને તેનાથી આપને એક્સેસ ચારધામ યાત્રાની મળશે અને આપ તમામ જગ્યાએ સારી રીતે દર્શન કરી શકશો। એટલે આપ પણ જો આયોજન કરતા હો તો વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન આ પ્રકારે સ્ટેપ્સ ફોલો કરો અને ફોલો કરશો ત્યારબાદ રજિસ્ટ્રેશન થઈ જશે। જો કે હવે ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવવું હોય તો ઓફલાઈન કેવી રીતે કરાવશો, કારણ કે ઘણા બધા લોકો એટલી સારી રીતે ઇન્ટરનેટનો યુઝ નથી કરી શકતા। તો 60થી વધારે રજિસ્ટ્રેશન સેન્ટર એ સરકારે અલગ અલગ જગ્યાએ ખોલ્યા છે અને એમાંથી દેહરાદૂનમાં જ 30 જેટલા સેન્ટર ખોલવામાં આવ્યા છે। હરિદ્વાર અને ઋષિકેશમાં 20 સેન્ટરો ખોલવામાં આવ્યા છે। આ સિવાય યાત્રા રૂટ પર આપને સેન્ટર મળશે જે લોકો ઓફલાઈન કરવા માંગે છે, ઓનલાઈન નથી થયું। પરંતુ સારી વાત એ હશે કે આપ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને જાઓ, કારણ કે આપને ખબર નથી ઓફલાઈન સેન્ટર ઉપર કેવી સ્થિતિ છે, કેટલા લોકો ત્યાં છે, લાઇનમાં કેટલા છે। ઓફલાઈન રજિસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટ્સ પણ આપના પોતાના પુરાવાઓ ખૂબ જરૂરી છે, જે પુરાવામાં કોઈ પણ ગવર્મેન્ટ આઈડી પ્રૂફ, હાલનો ફોટો, મેડિકલ સર્ટિફિકેટ કે આપને કોઈ તકલીફ નથી ત્યારબાદ જ, કારણ કે આ કપરી યાત્રા હોય છે, મેડિકલી સર્ટિફાય હોવું એ ખૂબ જરૂરી છે। તો આ સાથે જ ફિકર આપનીમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9। નમસ્કાર।